भुवि इति पदेन भूमिस्तु भवता सर्वदा प्राकट्य समये तच्चरण संबंधात् सरसा तिष्ठति। अधुना तद् अभवात् अधुना तद् अभावात् तस्यापि महद् दुःखं सूचितम्। अतएव आचार्य प्राकट्ये तद् दुःखस्य निवृत्तत्वात् भूमिभाग्यमिति अग्रे वक्ष्यन्ति। एवं सति यदैव आविर्भावः तदैव तद्ज्ञानम् तत्रापि कृपातिशयेन न तद्व्यतिरिकेण इति भावः। હવે જુઓ, અત્યારે જ આ લોકોને કેમ ખબર પડી ભગવાનના આવા સ્વરૂપનું મહાત્મ્ય, યથાર્થ સ્વરૂપનું મહાત્મ્ય? એમાં ભાવેશભાઈએ જે સમરી આપી એ અનુસાર તમારે બધાએ સમજી લેવું. હવે આગળ તેથી કરીને ભગવાનના પ્રાકટ્યના સમયે ભગવાન જ્યારે સ્વયં પ્રકટ હતા સારસ્વત કલ્પમાં અને જે દ્વાપર યુગના અંતે, ત્યારે ભગવાને સ્વયં પોતાના પ્રમેય બલથી જે પોતાનું જે સ્વરૂપ છે તેનું જ્ઞાન ભક્તોને કરાવ્યું પ્રમેય બલ દ્વારા. હવે જ્યારે આપશ્રીનો તિરોભાવ છે, અનવતાર દશા છે, તત્પશ્ચાત અનવતાર દશામાં વળી પાછું તે જે મહાત્મ્ય છે એનો અજ્ઞાન પાછો આવી ગયો. કારણ કે ભગવદ અપ્રાકટ્ય છે, ભગવાનનો તિરોભાવ છે, ભગવાનનો પ્રાદુર્ભાવ નથી. તત્પશ્ચાત દ્વાપર યુગાંતે અને કલિકાલના આરંભમાં ભગવાનનો તિરોભાવ થઈ ગયો. તો કલિના પ્રભાવના કારણે આ જે વિદુષામ એટલે કે પંડિતો, એટલે કે કોના પંડિતો? તો કહી રહ્યા છે મર્યાદા માર્ગોક્ત જે સંપૂર્ણ જે પૂર્ણ જ્ઞાનીઓ છે, મર્યાદા માર્ગમાં રહેલા જે પૂર્ણ જ્ઞાનીઓ છે, તેમને પણ પૂર્ણ જ્ઞાન હોવા છતાં પણ કલિકાલના કારણે, કલિકાલના અંધકારથી આચ્છન્ન, એટલે કે કલિકાલના અંધકાર એટલે કે અજ્ઞાનના કારણે, અજ્ઞાનના વ્યાપ્તિના કારણે એ અજ્ઞાન વ્યાપ્ત થઈ ગયો એમના બુદ્ધિમાં. તો મર્યાદા માર્ગીય જે પૂર્ણ જ્ઞાનીઓ હતા તેમને પણ, તેમની બુદ્ધિ પણ કલિકાલના અજ્ઞાનના કારણે તેમની બુદ્ધિ પણ ભ્રષ્ટ થઈ ગઈ. એ બુદ્ધિ ભ્રષ્ટ થવાના કારણે એમને જે પૂર્વ સાધિત જ્ઞાન જે છે, એટલે કે પહેલા સિદ્ધ થયેલો જે જ્ઞાન છે, કોના વિશે જ્ઞાન? ભગવદ વિષયક જ્ઞાન, ભગવત સ્વરૂપ વિષયક જ્ઞાન, એ પણ જતું રહ્યું. ગતત્વાત, બરાબર, એ પણ જતું રહ્યું. કોના કારણે? કલિકાલ તમશ્ચન્ન કારણે. કલી જે છે બલિષ્ઠત્વ, કલિકાલ જે છે તે બહુ પ્રભાવશાળી છે, બલિષ્ઠ છે. તો ભગવાનના પ્રમેય બલના તિરોભાવના સમયે આ સર્વ કાંઈ થઈ ગયું. હવે સંપ્રતિ, હવે અત્યારે જ્યારે આપણે અત્યારે આ સમયમાં છીએ ત્યારે એતાવત પર્યંતમ તસ્ય પુષ્ટિરૂપસ્ય તન્માહાત્મ્યમ ભુવિ સર્વ વિષયમ સર્વ અવિષયમ અભૂત. અરે ભાઈ, મર્યાદા માર્ગીય મહાત્મ્ય પણ નો તિરોભાવ જો થઈ ગયો હોય તો પુષ્ટિ માર્ગીય જ્ઞાનનું તો કહેવું જ શું? મર્યાદા માર્ગોક્ત સંપૂર્ણ જ્ઞાનીઓને નો પણ બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ, તો પુષ્ટિ માર્ગીઓનું જ્ઞાન, જે ભગવાનનું પુષ્ટિ સ્વરૂપ છે, એ સ્વરૂપનું જ્ઞાનનું તો પૂછવું જ શું? એ તો નહીં જ હોય એ લોકોને. તો પુષ્ટિરૂપસ્ય તન્માહાત્મ્યમ, આ ભૂમિમાં એટલે કે ભૂમિમાં સર્વને અગોચર થઈ ગઈ.
કોઈને તેનો જ્ઞાન થયો નહીં, સમ્યક જ્ઞાન થયો નહીં, અને સર્વથા ભૂમિ પરથી એ અવિષય થઈ ગયો, એટલે લુપ્ત થઈ ગયો. હવે આ જ્ઞાન લુપ્ત થઈ ગયું. ભગવાનના સ્વરૂપ વિષયક જે જ્ઞાન, યથાર્થ સ્વરૂપ, જે પ્રાકૃત ધર્માનાશ્રયમ વાળો જે સ્વરૂપ, એ તો લુપ્ત થઈ ગયો. હવે અત્યારે સંપ્રતિ આ કાલમાં હવે શું કરવું? અચ્છા, અને પછી કહે છે કે ભુવી ઇતિ કલિકાલ તમશ્છન્ન દૃષ્ટિત્વાદ વિદુષામપી સંપ્રતિ અવિષયસ્તસ્ય મહાત્મ્યમ સમભૂત ભુવી. આ જે ભુવી શબ્દ લગાવ્યો છે ગુસાઈજીએ સર્વોત્તમ સ્તોત્રની અંદર, શ્લોકની અંદર, એમાં જે ભૂમિ પદ જે છે એનાથી એક વધારે પણ સૂચન કરવામાં આવેલું છે. માત્ર ખાલી ભુવી શબ્દથી ભૂમિ ઉપરના ભક્તો અથવા ભૂમિ પરનું ભગવત મહાત્મ્ય એટલું જ માત્ર નહીં, પણ ભૂમિ કહેતા ભક્ત જે છે, ભક્તની ભૂમિ પર સ્થિતિ રહે તો ભૂમિને એ સુખપ્રદ છે. ભગવાન અને ભગવાનના ભક્ત આ બંનેની પરિસ્થિતિ રહે ભૂમિ ઉપર તો ભૂમિને સુખ છે. કારણ કે ભૂમિ યાદ હોય તો ભગવત પ્રાકટ્યના પહેલા, કૃષ્ણના પ્રાકટ્ય પહેલા, ઠાકુરજીના પ્રાકટ્યના પહેલા અસુર જે છે તેનું બાહુલ્ય થઈ ગયું, વધી ગયા અસુરો, પાપ વધી ગયા. ત્યારે ભૂમિ ગાય બનીને બ્રહ્માજી પાસે વિજ્ઞપ્તિ કરવા ગઈ કે હવે મહારાજ કશું કરો આનું. તો યાદ હોય તો જન્મ પ્રકરણની અંદર દશમ સ્કંધમાં જન્મ પ્રકરણની અંદર ભૂમિ જે છે તે ગાય બનીને ખિન્ન થઈને રુદન કરતી બ્રહ્માજી પાસે ગઈ. શું કમ્પ્લેન લઈને? કરે ભાઈ બહુ પાપ વધી ગયો છે ભૂમિ ઉપર, અને બહુ અસુરો વધી ગયા છે ભૂમિ ઉપર, હવે કંઈક કરો મહારાજ. બરાબર. ત્યારે બ્રહ્માજીએ આ જે ભૂમિનું રુદન અને દુઃખ એ જોઈને અને સર્વ દેવતાઓ સાથે ભગવાન નારાયણ જે ક્ષીર સમુદ્ર શેષશાહી જે નારાયણ જે છે તેમના સન્મુખ ગયા અને પુરુષ સૂક્તથી જે મૂળ જે શ્રી કૃષ્ણ છે તેમનો સ્તુતિ કરી. ત્યારે શ્રી કૃષ્ણ તો ન પ્રકટ થયા. આ જે કથા જે છે એ બધી તમને જ્ઞાત હશે જ, પણ શ્રી કૃષ્ણે નારાયણ દ્વારા એમ કહ્યું, એટલે કે નારાયણની વિદ્યમાનતામાં શ્રી કૃષ્ણે પરોક્ષ રીતે બ્રહ્માજીને કહ્યું કે ભાઈ અમે પ્રકટ થશું. આજે યાદ હોય તો જન્મ પ્રકરણની અંદર. તો એ જ ભૂમિની અહીંયા ફરી વળી પાછી વાત થઈ રહી છે કે ભૂમિને સુખ ક્યારે છે કે જ્યારે પુણ્ય વધે. જ્યારે, અને પુણ્ય કેવી રીતે વધે? તો કહે છે કે જ્યારે ભક્તોની સ્થિતિ વધે. ભક્તો હોય તો ભૂમિ પવિત્ર થાય, ભક્તો ન હોય તો ભૂમિ રુદન કરે, ભગવાન ના હોય તો પણ ભૂમિ રુદન કરે. ગાય બનીને જેવી રીતે રુદન કરતી બ્રહ્માજીને કમ્પ્લેન કરવા ગયા એવી રીતે. તો અહીંયા પણ ભગવત અપ્રાકટ્ય છે, ભગવાનની સ્થિતિ તો છે નહીં, સાક્ષાત સ્થિતિ નથી, પ્રકટ સ્થિતિ નથી ભગવાનની. પણ છતાંય ભક્તોની તો કદાચિત સ્થિતિ હશે, પણ એ નથી. તો ભૂમિસ્તુ ભવતા સર્વદા પ્રાકટ્ય સમય તચ્ચરણ સંબંધાત સરસા તિષ્ઠતી. જ્યારે પ્રાકટ્યનો સમય હતો ત્યારે તો ભૂમિ ઉપર આપશ્રીના ચરણ, ઠાકુરજીના ચરણ, વ્રજમાં તો સાક્ષાત માને ચરણનો સંબંધ થતો ભૂમિને.
કારણ કે તન ગોરચ્છુરિત કુંતલ બદ્ધ બરહ વન્ય પ્રસૂન એવા સ્વરૂપથી મને નંગા પાવથી નંગા ચરણથી ભગવાન જે છે તે અટન કરતા ભૂમિ ઉપર. બરાબર. તો ભૂમિને ઘણું આહલાદક રહેતું, સુખ રહેતું, પણ હવે તો ભગવાનની અનવતાર દશા છે, અપ્રાકટ્ય કાલ છે. તચ્ચરણ સંબંધાત સરસામ તિષ્ઠતી. પ્રાકટ્ય સમયે તો બહુ આનંદિત રહેતી ભૂમિ, કે સાક્ષાત ચરણ સંબંધ થતો ભગવાનનો ગોચારણ સમયે ઇત્યાદિ, જ્યારે ભગવાન બાલ પૌગંડ ઇત્યાદિ વયના થયા ત્યારે પણ ભગવાન જે છે તે પાદુકાજી સાથે ક્યારેય પધાર્યા નથી ભૂમિ ઉપર. એકદમ નંગા પાવમાં જ ચરણ સંબંધાત ભૂમિને સુખપ્રદ હતા. તો હવે તો પણ કિંતુ અધુના તદ અભાવાત, હવે તો એનો અભાવ છે. અત્યારે કલિકાલમાં ભગવાનનો અપ્રાકટ્ય અને ભૂમિને મહાદુઃખ, અને ઉપરથી એ મહાદુઃખની ઉપર વળી પાછી એક વધારે મહાદુઃખ ભૂમિને આવ્યો કે ભાઈ તસ્યાપી મહદ દુઃખમ સૂચિતમ. અને ભક્તોની પણ પરિસ્થિતિ નથી. તો ભક્તની પણ પરિસ્થિતિ નથી, અને એટલે કે જે ભગવાનના પુષ્ટિ સ્વરૂપને જાણી શકે અને ઉપરથી યથાર્થ સ્વરૂપ જાણી શકે, અને ઉપરથી સ્વયં સાક્ષાત ભગવાન ભૂમિના જે પતિ એ પણ હવે તો અપ્રાકટ્ય છે. એટલે મહદ દુઃખ છે ભૂમિને તો અત્યારે સંપ્રતિમાં તો. એટલે અહીંયા અભૂત જે અવિષયસ્તસ્ય અભૂત, તેથી ભૂમિને મહાદુઃખ છે. મહદ દુઃખમ સૂચિતમ. બરાબર કે નહીં? તો ઇતિ અગ્રે વક્ષ્યંતિ ભૂમિ ભાગ્યમ. ભાઈ એ મહદ દુઃખ જે છે એ ભૂમિનું મહાન, જે રુદન કરતી કરતી ગાય બનીને રુદન કરતી કરતી બ્રહ્માજીને કમ્પ્લેન, એ જે મહદ દુઃખ છે ભૂમિનું અત્યારે પણ, ભગવત પ્રાકટ્ય પહેલા અને ભગવત તિરોભાવ પછી, આ જે મહદ દુઃખથી પીડા જે થઈ રહી છે ભૂમિને, હવે એ ભૂમિ થોડો થોડો ભૂમિને હવે આનંદ આવી રહ્યો છે. કેમ કે હવે મહાપ્રભુનું પ્રાકટ્ય થવાનું. સમજમાં આવ્યું? કેમ કે મહાપ્રભુનું પ્રાકટ્ય થાય તો ભગવાન મહાત્મ્ય પુનઃ પ્રકટ થાય. ભગવાન મહાત્મ્ય પુનઃ પ્રકટ થાય, પુષ્ટિ સ્વરૂપનું મહાત્મ્ય પુનઃ પ્રકટ થાય, પુનઃ ભગવત પ્રાકટ્ય થાય તો પુનઃ પુષ્ટિ ભક્તોનું પ્રાકટ્ય થાય, આ 84,252 વૈષ્ણવોનું પ્રાકટ્ય થાય. એવા પ્રાકટ્ય વાળા જે ભૂમિ જે છે એ આનંદિત થઈ જાય, વળી પાછો પુનઃ સુખ એમને મળે. તો એ આશાથી એ જે ભૂમિના દુઃખ હવે જવાના, હવે નિવૃત્ત થવાના, એ આશાથી. કેમ કે મહાપ્રભુ પ્રાકટ્ય છે હવે સંપ્રતિકાલમાં. એ મહાપ્રભુ પ્રાકટ્યને કારણે આગળમાં એમનું એક નામ આવશે, મહાપ્રભુનું એક નામ ભૂમિ ભાગ્યમ. ભૂમિને સર્વ સુખદાતા. કેમ કે પહેલા બિચારી પીડાયેલી હતી ભૂમિ, હવે વળી પુનઃ ભગવત ચરણ સંબંધ થશે, સાક્ષાત ચરણ સંબંધ થશે. પુનઃ ગુરુ રૂપથી જ સાક્ષાત ચરણ સંબંધ, પૃથ્વી પરિક્રમા રૂપેણ પુનઃ એમનો ચરણ સંબંધ થશે. અને પુનઃ વળી પાછો એ જ ભૂમિ રોમાંચિત થઈને, ચરણ સંબંધના કારણે રોમાંચિત થઈને અને પુનઃ એ માને સુખ પ્રાપ્ત કરશે. બરાબર? તો મહાપ્રભુ પ્રાકટ્યાનંતરમ, આ તો હું જાતે બોલી રહ્યો છું, અંદર નથી. મહાપ્રભુના પ્રાકટ્ય પછી યથાર્થ શ્રી કૃષ્ણનો મહાત્મ્ય પ્રકટ થશે, અને
મહાપ્રભુ પણ સાક્ષાત પુરુષોત્તમ હોવાના કારણે તત્ચરણ સંબંધાત મહાપ્રભુના પણ ચરણનો સંબંધ ભૂમિને થશે. અને સાથે સાથે મૂળરૂપ શ્રી કૃષ્ણ જે પૂર્ણ પુરુષોત્તમ એ મૂળરૂપ કૃષ્ણનો પણ ચરણ સંબંધ અને એ સાથે સાથે આ જે તાદ્રશી જે ભક્ત છે 84,252 ઇત્યાદિ એમનો પણ સંબંધ થશે. તો ભૂમિને અતિ આનંદ થશે. ભૂમિ ભાગ્યમ એવું નામ આગળ આવશે. બરાબર. ઇતિ અગ્રે વક્ષ્યંતિ. એવમ સતી યદૈવ આવિર્ભાવ તદૈવ તદ્જ્ઞાનમ. આવી રીતે જ્યારે આવો આવિર્ભાવ થશે ત્યારે પુષ્ટિ જે ભગવાનનો જે યથાર્થ પુષ્ટિ પુરુષોત્તમનો જે યથાર્થ સ્વરૂપ જ્ઞાન ત્યાં થશે. મહાપ્રભુનું પ્રાકટ્ય થશે ત્યારે એમ કહી રહ્યા છે. તત્રાપી કૃપાતિશયેન. એ પણ માત્ર ખાલી પ્રાકટ્ય થવાથી નહીં પણ મહાપ્રભુનું કૃપાદ્રક વૃષ્ટિ કૃપાદ્રક વૃષ્ટિ સંહૃષ્ટ. બરાબર કે નહીં? એ પણ મહાપ્રભુનું અતિશય કૃપાના કારણે આવું જ્ઞાન થશે. બરાબર. ન તદ વ્યતિરેકેણ ઇતિ ભાવ. એના સિવાય નહીં ભાઈ. કૃપા, ભગવત કૃપા અને મહાપ્રભુ કૃપા એના સિવાય તો આ જ્ઞાન વળી પાછું પ્રાકટ્ય સમયે પણ પોસિબલ નથી. કેમ કે અસુરને વ્યામોહન કરવા માટે પણ મહાપ્રભુ જે છે તે મનુષ્ય રૂપેણ જે અવિશ્વાસુ છે એમને તો ખાલી એક સામાન્ય મનુષ્ય દેખાય છે કે ભાઈ મનુષ્ય વિચરણ કરી રહ્યા છે ભૂમિ પર, બીજું તો કાંઈ દેખાતું નથી. તો કૃપા તત્રાપી કૃપાતિશયેન ન તદ વ્યતિરેકેણ. એના સિવાય નહીં. મહાપ્રભુના પ્રાકટ્ય અને મહાપ્રભુની કૃપાથી મૂળરૂપ શ્રી કૃષ્ણનો સ્વરૂપ પ્રાપ્તનું જ્ઞાન થઈ શકે છે. બાકી તો નહીં ભાઈ. કારણ કે પહેલા તો મેં તમને બધી સ્ટોરી કહી, આ ગોપેશ્વરજીએ જે સ્ટોરી કહી આખી, કે ભગવત પ્રાકટ્ય પહેલા તો આમ પણ બધા સાધનાભિમાનમાં ગ્રસ્ત હતા કે સાધનથી અમે પ્રાપ્ત કરી લઈશું પુરુષોત્તમને. પણ પુરુષોત્તમ સાધનથી અલભ્ય છે, સાધનાભિમાનથી. પછી ભગવત પ્રાકટ્ય થયું. ભગવત પ્રાકટ્યનાથી એમ સિદ્ધ થયું કે ભાઈ જુઓ, નિસ્સાધન ફલાત્મા એ પ્રાદુર્ભોતોસ્તિ ગોકુલે. નિસ્સાધન ભાવથી ભગવત પ્રાપ્તિ થાય છે. જુઓ, ભગવાનના પ્રમેય બલથી એ ભગવત પ્રાપ્તિ થઈ. પુનઃ ભગવત અપ્રકટ્ય થઈ ગયું, તિરોભાવ થઈ ગયો ભગવાનનો. હવે શું કરવું? ત્યારે જઈને મહાપ્રભુ પ્રાકટ્ય. બરાબર. હવે જઈને મહાપ્રભુ પ્રાકટ્ય. મહાપ્રભુ પ્રાકટ્યના કારણે ભૂમિ ભાગ્યમ અને આ જે ભૂમિ મહદ દુઃખમાં હતી પુનઃ સર્વ સુખ પ્રાપ્ત થયું. ભૂમિ તચ્ચરણ સાક્ષાત ચરણ સંબંધાત ઇત્યાદિ વચનાનુસાર. બરાબર. સમજમાં આવી ગયું? હવે આપણે આગળ બીજી ટીકામાં જઈએ. હવે કોઈ પ્રશ્ન હોય તો પૂછો, નહીં તો બીજી ટીકામાં હું જાઉં પછી. બોલો. સરસા એટલે રસ સહિત સુખ સહિત તેઓ બિરાજે છે ભૂમિ. સરસા એટલે સુખપૂર્વક તિષ્ઠતી, સુખપૂર્વક બિરાજે છે ભૂમિ. બરાબર. સુખપૂર્વક ભૂમિ બિરાજે છે કારણ કે તે વખતે ચરણ સંબંધ હતો ભગવાનનો. બરાબર. કઈ છે પેલી ચરણ સંબંધની લીલા ભાઈ? નહીં, એ નહીં. એક મિનિટ. ઓ ભગવાન, મને તો યાદ નથી રહેતા શ્લોક. એક મિનિટ. ઉચ્ચારણ તો છે જ, પણ એક મને એક સ્પેસિફિક શબ્દ, એક સ્પેસિફિક શ્લોક યાદ નથી આવી રહ્યો. એક મિનિટ.
ગોકુલે રામકેશવૌ રામકેશવૌ રીંગમાણવ વિજરહતુ. એ કયો છે આખો શ્લોક? બોલો, કોઈ પ્રમાણ પ્રકરણનો છે. રીંગણ લીલાનો શ્લોક છે. ગોકુલે રામકેશવૌ રીંગમાણવ વિજરહતુ. ધાર્ષ્ટ્ય ધૌત્ય લીલા છે ને, એ જરા યાદ કરો. એની અંદર ભગવાનની જે બેસવાની લીલા અને ઊભા થવાની જે લીલા છે ને, એમાં ભૂમિનું ભાગ્યમ બહુ સરસ રીતે ઉભરીને આવે છે કે આહા, સાક્ષાત હવે તો ભગવાન જે છે તે ખોળામાંથી નીચે પધાર્યા. હવે આનંદિત થઈ ભૂમિ. કારણ કે અત્યાર સુધી ભગવાન જે છે યશોદાજીના ખોળામાં જ રહેતા, યશોદાજી નીચે પગ જ નહોતા ધારણ કરવા દેતા. આ સમજમાં આવે છે કે નહીં? અરે કયો શ્લોક છે તો ભૂલી ગયો. ગોકુલે રામકેશવૌ રીંગમાણવ વિજરહતુ. ભાઈ આખો શ્લોક મને યાદ નથી આવી રહ્યો. હા ભાઈ, એ તો ખબર નહીં, મને યાદ હોવો જોઈએ મને શ્લોક. એક સેકન્ડ. પ્રમાણ પ્રકરણ ખોલો ને કોઈ. આ રહ્યો, એક મિનિટ. પ્રમાણ પ્રકરણ આપો. ચાલો. હા, જો અહીંયા કેવી ભૂમિ આનંદિત થાય છે ચરણ સંબંધના કારણે. અત્યાર સુધી યશોદાજીના જ ખોળામાં રહેતા ભગવાન, બરાબર. અને પછી જ્યારે ભગવાન થોડા મોટા થયા, હા, તતસ્તુ ભગવાન, ક્યાં તો એક મિનિટ આવી ગયો, મળી ગયો મને. હા, જો, હા. કાલેન વ્રજતાલ્પેન ગોકુલે રામકેશવૌ જાનુભ્યામ સહ પાણીભ્યામ રીંગમાણવ વિજરહતુ. જો જાનુભ્યામ સહ પાણીભ્યામ, હવે તો ભગવાનનો ચરણ સંબંધ થયો અહીંયા તો જઈને. કારણ કે જાનુથી રેંગતા થયા ભૂમિ ઉપર ભગવાન, રીંગણ લીલા કરતા થયા. હવે બંને રામ અને કેશવ, બલભદ્રજી અને ઠાકુરજી, બરાબર થયો ને ચરણ સંબંધ. જો અહીંયા કે નહીં? હવે તો ચરણ સંબંધ થયો ને ફર્સ્ટ ટાઈમ. તારે ભૂમિ કેટલી આનંદિત થઈ હશે કે આહા, હવે અમારા સ્વામીના ચરણ સાક્ષાત પડ્યા અમારી પર. નહીં તો નીચે પગ જ મૂકવા નહોતા દેતા. શકટ ભંજનમાં તો જો કે શકટને સાક્ષાત સંબંધ છે. અહીંયા જુઓ તમે, જાનુભ્યામ સહપાણીભ્યામ. હવે તો એ સ્વતંત્રતયા ભગવાનની ક્રીડા અહીંયા શરૂ થઈ. હવે થોડી થોડી સ્વતંત્ર, હમણાં હજુ તો એટલી બધી સ્વતંત્ર નહીં, પણ થોડી થોડી સ્વતંત્ર લીલા હવે ભગવાન કરવા લાગ્યા છે. બરાબર, ભૂમિને પણ આહલાદિત કરી રહ્યા છે. પછી શાસ્ત્રમાં બી આવે છે ભૂમિ ભારા વતન. હા, બરાબર છે. પછી આ તાવંગ્રી યુગમાં, હા જો, તાવંગ્રી યુગમાં અનુકૃષ્ય સરિત્સૃપંતૌ. બોલો છે આ જો સાક્ષાત ચરણ સંબંધ. જો કાદવ વાળી ભૂમિ, હે સરિત્સૃપંતૌ વ્રજ કર્દમેશુ. બોલો, કાદવ વાળી ભૂમિ છે છતાંય નંગા પાવથી સરિત્સૃપંતૌ છે કે નહીં? ચરણ ખેંચીને ઉતાવળે, ખેંચીને ચરણને ખેંચીને રીંગણ કરે છે ભગવાન કાદવની અંદર ભૂમિ. આજે પેલો નાનો બાળક હોય ને, નાના બાળકને તમે નીચે મૂકો ને, પેલા ભાખડિયા ભાંગતો નાનો બાળક, તો અમુક વખત ખબર છે ભાખડિયા ભાંગતો નીચે પડી જાય પાછો, તો છાતી ઉપર આવી જાય બહાર. એવું થાય છે ને નાના બાળકોને, થાકી જાય તો છાતી ઉપર આવી જાય, વળી પાછું
છાતી ઉપર આવે ને ખબર પડે કરે ભાખડિયા ભાગવાનું નહીં થાય પાછું, તો થોડોક પાછો એક ફોર્સ આપે પાછળથી ચરણને, ને લપસતા જાય ચરણથી. એ લપસણી જે છે ને ચરણથી લપસતા લપસતા આગળ જાય. સરિત સૃપંતો ખ્યાલ આવ્યો કે નહીં? તાવંગ ગ્રીયુગ્મ અનુકૃષ્ય સરિત સૃપંતો, બંને લોકો, બંને સ્વરૂપો, બલભદ્ર રામ, રામકૃષ્ણ. ત્યાં પાછું એક વિશેષ વસ્તુ એ કહેવામાં આવી છે કે રામ તો કૃષ્ણથી મોટા, અને અહીંયા તો બંનેની ગતિ સમાન ગતિ કહી છે કે બંને એક જ સમાન રીંગણ કરતા હતા. તો રામ મોટા, કૃષ્ણ નાના, તો રામની ગતિ વધારે તેજ હોવી જોઈતી હતી. કૃષ્ણની ગતિ કેમ કે નાના છે તો જરા ઓછી ગતિ હોવી જોઈતી હતી. પણ બંનેની ગતિ એક કેવી રીતે કહી શકે ભાગવતકાર? જો મહાપ્રભુ જે છે ભાગવત ગૂઢાર્થ છે, પ્રકાશન પરાયણ છે મહાપ્રભુ. એ મહાપ્રભુને જ સૂજે, અન્યને નહીં. મહાપ્રભુજી કહે છે ભાઈ એ થયું કેમ? કેમ કે ભગવાનનો આવેશ બલભદ્રજીમાં છે તે વખતે. તો જેવું ભગવાન કરે એવું જ બલભદ્રજી કરે, કેમ કે ભગવદ આવેશ છે બલભદ્રજીની અંદર તે વખતે. બરાબર? તો આગળ શું છે? તન્નાદ હૃષ્ટ મનસા ચ અનુસૃત્ય લોકમ મુગ્ધ પ્રભીત છે ને, મુગ્ધ પ્રભીત. ઘોષ પ્રઘોષ રુચિરમ ઘોષ પ્રઘોષ, હા, ઘોષ પ્રઘોષ રુચિરમ વ્રજ કર્દમેશુ. થોડો પાછો કિંકીણીનો અવાજ આવે, ઝાંઝરનો અવાજ આવે. બરાબર? વળી પાછું ખબર પડે કે આ કોનો અવાજ આવી રહ્યો છે મુગ્ધ ભાવથી. આ શું ખખડી રહ્યું છે? રીંગણ કરે ત્યારે આવું એમને થતું. હવે આવી લીલાઓનો આનંદ ભૂમિને થાય કે નહીં? કે અમારા હૃદય ઉપર ચરણ સ્થાપન ભગવાન જ્યારે કરે ત્યારે પ્રેંગ પર્યંક શયનમ ઇત્યાદિ જે ગૂઢ ભાવના છે ભૂમિને થાય કે નહીં? મુત્સુકમ ચરણ યુગલમ છે કે નહીં પ્રેંક પર્યંકમાં? મુત્સુકમ તવ ચરણ યુગલમ. અમે આખો ભાવ નહીં કહીએ ભાઈ અહીંયા, અમે તો ખાલી અહીંયા ભાગવત અનુસાર જ ભાવ કહીશું. તો આ જે ચરણ સંબંધ છે ભૂમિનો, સાક્ષાત ચરણ સંબંધ, આ જે રીંગણ લીલા છે, આ રીંગણ લીલાનો આનંદ ભૂમિ માણી રહી છે. આહા, શું શું અત્યારે ભગવાન પુરુષોત્તમ, અરે બાપડી, જે લક્ષ્મીજી જે છે તેમને આવો ચરણ સંબંધ નથી વૈકુંઠમાં. બોલો. અને આ જે વ્રજસુંદરીઓ અને ભૂમિ જે છે મહાન સુખ છે અત્યારે. તો તાવત ગ્રીયુગમાં અનુકૃષ્ય સરિત સૃપંતો. અરે આવી રીતે ભગવાન લપસીને ચરણ સંબંધ. ઘોષ પ્રઘોષ રુચિરમ વ્રજ કર્દમેશુ. કાદવ વાળા એ પાછા ભૂમિ ઉપર. વૈકુંઠમાં તો કાદવ ઉપર ભગવાન જરાય ચરણ ન ધારણ કરે, જરાય નહીં, સ્પર્શ નથી. નીચે તો લક્ષ્મીજી કરવા જ ન દે. ત્યાં તો વૈકુંઠમાં કરવા દે લક્ષ્મીજી? કાદવમાં ચરણ સંબંધ કરવા દે? વૈકુંઠમાં કાદવ ચાલો એ છે, કઈથી હોય કાદવ? તો ચરણ સંબંધ નીચે ભૂમિ ઉપર જ ન કરવા દે તો? એટલે તો વૈકુંઠ નામ આપે છે કે બિલકુલ કુંઠા ના હોય એમ. તો અહીંયા તો જે વ્રજ છે ભાઈ,
અહીંયા ભૂમિને મહાન સુખ છે. ભગવાનની બાલ લીલા, ભગવાનની જે રીંગણ લીલા, સરિત્સૃપંતૌ ઘોષ પ્રઘોષ રુચિરમ વ્રજ કર્દમેશુ. કાદવની અંદર પણ ભગવાન મુગ્ધ ભાવથી બસ આનંદ લઈ રહ્યા છે, મુગ્ધ પ્રભિત ભાવથી. આગળ જુઓ, પ્રેંક પર્યંક શયનમની અંદર પણ જે છે મુત્સુકમ તવ ચરણ યુગલમ ઇત્યાદિ ભાવે તન માતરવ નિજ સુતવ. જો આની નેક્સ્ટ રીંગણ લીલાની અંદર એમાંય પાછું છે, જો તન માતરવ નિજ સુતવ ગૃણયા સ્તુવંતવ પંકાંગ રાગ રુચિર ઉપગુહ્ય દૌર્ભ્યામ દત્વા સ્તનમ પ્રબિપતો સ્મ સુખમ નિરીક્ષ મુગ્ધ સ્મિતાલ્પ દશનમ ઇત્યાદિ. તન માતરૌ નિજ સુતૌ ગૃણયા સ્તુવંતૌ પંકાંગ રાગ રુચિર ઉપગુહ્ય દૌર્ભ્યામ. નીચે કાદવમાં કાદવમાં રીંગણ લીલા કરવાના કારણે સમગ્ર જે શરીર છે, જે કલેવર છે ભગવાનનું, જે સમગ્ર જે શ્રી વિગ્રહ છે ભગવાનનું, એ ભગવાન કાદવની સુગંધીથી મંડિત થઈ ગયું. અરે ભાઈ, કાદવ, ભૂમિનો કાદવ સુગંધિત હોય ન હોય, પણ ચરણ સંબંધના કારણે સુગંધ આવ્યું. નહીં, અહીંયા અંદર ટીકામાં ભૂમિનો જે કાદવ છે પંક, એ પંક તો અંગરાગ નથી હોતો, એની અંદર સુગંધી નથી હોતી. એ તો તે બાય ડિફોલ્ટ ખરાબ જ હોય છે પંક તો. પણ ભગવાનનો ચરણ સંબંધ થઈ ગયો પંક સાથે તો સુગંધિત થઈ ગયું બધું. પંક પણ સુગંધિત થઈ ગયો, કાદવ પણ. તો એટલે જ જ્યારે પણ શૃંગારમાં પણ આપણે અંગરાગ સમર્પીએ ભગવાનને થોડો ઘણો, એમાંય આ ભાવ રાખવો, ધીસ પંકાંગ રાગ રુચિર ઉપગુહ્ય દૌર્ભ્યામ તન્માતરવ નિજ સુતવ. આ ભાવ રાખો, તન્માતરવ નિજ સુતવ. સ્તુવંતૌ પંકાંગ રાગ રુચિર ઉપગુહ્ય દૌર્ભ્યામ. આ રીંગણ લીલાનો આનંદ જો આવે, રીંગણ લીલાને સમજીએ તો આગળ જઈને રાસલીલા સમજમાં. રીંગણ લીલા જ ખબર ના હોય, સુબોધનીનું વાંચન કરો, ભાગવતનું વાંચન કરો, તો આગળ જઈને પ્રમેય પ્રકરણ સમજમાં આવે. પણ પ્રમાણ પ્રકરણ જ હૃદયસ્થ ન હોય તો શું કરવાનું પછી? આ બધી લીલાઓનો આનંદ લેવો જોઈએ. ભગવાનની લીલાઓ આ જે છે એકદમ મુગ્ધ લીલા. જો આ ચરણ સંબંધ, બરાબર, ચરણ સંબંધથી જો પંકાંગ રાગ થઈ ગયો, પંક જે છે અંગરાગ થઈ ગયો. બોલો શું કહેશો હવે? ચરણ સંબંધાત ભૂમિને મહદ જે દુઃખ હતું એ નિવૃત્ત થઈ ગયું, તો ઓબ્વિયસલી થાય. સરિત સૃપંત નામાવલીમાં એક આચાર્ય ચરણે નામ આપ્યું છે ને કે બ્રજ પંકાંગ લેપનાય નમઃ. એ જ અહીંયા અંગરાગ આપણે જે શ્યામ અંગરાગ જે સમર્પીએ છીએ અહીંયા, કે થોડો ઘણો અહીંયા ઉપર મસ્તક ઉપર, થોડો ઘણો પણ જ્યાં પણ આપણે જ્યારે આભરણ આદિ સમર્પીએ ત્યારે યથા જે કથનચિત પ્રભુ સુખ થાય એવી રીતે યથા કથનચિત જેટલો પણ અંગરાગ સમર્પીએ છે શ્યામ સ્વરૂપમાં પણ પંકાંગ રાગનો ભાવ રાખવો. પંકાંગ રાગ, બરાબર. પછી લે મહારાજી નહીં કર્યું કે લે અત્યારે મહારાજ પંકાંગ રાગ ને આખા ને આખા ઠાકોરજીને પછી લે મહારાજી અંગરાગથી અહીંયા ઉપર અંગરાગ,
અહીંયા સ્કંધમાં અંગરાગ, હૃદયમાં અંગરાગ, નીચે અંગરાગ, સર્વમ ખલુ અંગરાગ, ઇદમ અંગરાગ. એવું ન થઈ જવું છે પાછું કે લે મહારાજ હવે તમને ગમે છે ને અંગરાગ, લો તારે લેતા જાઓ, બધે જ અંગરાગ. એવું નહીં. લે મહારાજી નહીં કરવાની, પંકાંગરાગની. ભાઈ હા, ક્યાંક આવું છું કે ગૌર સ્વરૂપમાં બી શ્યામ સ્વરૂપ કરવા માટે આખા શ્રી અંગે એવું પગલું એ કરે છે, એવું લગાવું કે કેમ કેવું કરે છે અમુક. હોય છે કે એ સ્વરૂપ ગૌર સ્વરૂપ હોય ને માટે અમુક વખત સ્વરૂપ જો બહુ શ્રમિત હોય ને અમુક વખતે તો બહુ જ રેર કેસમાં એવું કરવામાં આવે છે, કરે છે ખરા સ્વરૂપની સાચવણી માટે. મારાજી એના શૃંગાર બી સારી રીતે જઈ શકાય એટલા માટે ના ના, ઘણી વાર ગૌર સ્વરૂપ શ્રૃંગાર સારી રીતે ધરી શકાય એ હેતુથી આવું ન કરવું જોઈએ, પણ સ્વરૂપને જો બહુ શ્રમિત થઈ ગયેલું હોય સ્વરૂપ તો એને સાચવવા માટે અંગરાગથી લેપન થાય છે સ્વરૂપનું. ખંડિત થયું હોય કેવું હોય તો બહુ રેર કેસમાં જ્યારે શ્રમિત બહુ થઈ ગયેલું હોય ને સ્વરૂપ ત્યારની વાત છે. સ્વરૂપને પ્રોટેક્ટ કરવા માટે, બરાબર. જ્યારે સ્વરૂપ સ્વયં જ એકદમ સુખેન બિરાજતું હોય, શ્રમિત ન હોય સ્વરૂપ, તો પછી આટલા બધા અંગરાગથી લે મહારાજી નહીં કરવી, બરાબર ને. મારા લે એવું કે છે કે પ્રભુને લગાવ બહુ પસંદ જેવું કે એવું કહેતા હોય લગાવ પસંદ છે. ભગવાને પંકાગરાગથી ભગવાન આખા આખા પંકરાગમાં જ નથી રહેતા આખો દિવસ. લીલા ઉચિત જે લીલામાં રસજનક હોય એટલું ઔચિત્ય છે એનું, બાકી તો નહીં. નિત્ય પછી આવી રીતે તમે લે મહારાજી કરો તો એવું નહીં કરવું જોઈએ. બોલો, કોઈ પ્રશ્ન હોય બીજા કોઈ તો કરો, નહીં તો હું પછી બીજા ટીકામાં જાઉં. બોલો. આ તો ભાવેશભાઈએ મને ચરણ સંબંધની વાત કરી એટલે મને આ થોડો સાઇનેસ્થેશિયા આવી ગયો કે અહીંયા આ શબ્દો છે ચરણ સંબંધના પ્રમાણ પ્રકરણમાં. પ્રમેય પ્રકરણ તો અમે કશું જ ન બોલી શકીએ. પ્રમેય પ્રકરણ તો પબ્લિકમાં ડિસ્કોર્સેબલ જ નથી, અમે નહીં બોલીએ એમાં કશું જ. પણ પ્રમાણ પ્રકરણ સુખેન અમે બોલશું. હા, ખૂબ સુંદર ભાવના. આપણે ભાગવત સાથે આ ટીકાની સંગતિ મળી ગઈ. હા, અંદર લખ્યું નથી પણ હવે એ તો તમે પૂછ્યું એટલે કહ્યું. ચાલો, ખૂબ ધન્યવાદ. હેલો ધવલભાઈ, જય શ્રી કૃષ્ણ. અમદાવાદમાં શું શું આવે? અરે એ બધી હવે મીમાંસા પછી કરશું. એ ગિરીશભાઈ તમને કહે છે. અચ્છા, અત્યારે અમારો મૂડ એમાં નથી. મૂડ અમારો લીલાની અંદર છે એટલે અમે લીલામાં જ રહીશું અત્યારે. આગળ ટીકામાં રહીશું આપણે. હા, મૂડ અમારે અત્યારે એમાં નથી. ચાલો, આનો લગતો ક્વેશ્ચન હોય તો કરો. પેલા બધા ક્વેશ્ચન હમણાં મને ઈચ્છા નથી. આ ટીકાને લગતો કોઈ ક્વેશ્ચન હોય તો કરો. ચાલો આગળ જો, બીજી ટીકા લો. નથી ને કોઈ પ્રશ્ન? ચાલો આગળ જતો. આ ચોથું કોનું ટીકા છે ભાઈ? હું દર વખત ભૂલી જાઉં છું. હા, હરિરાયજી ને. હા, અચ્છા, બરાબર છે. આ ખ પણ એમ એ જ છે. હા, 4 ક. હા, ઓકે ઓકે, ચાલો. હા, એ લાગ્યું જ, કારણ કે અલગ જ અર્થ આપી રહ્યા છે હરિરાયજી તો. હા, ચલો. અને પાંચમું ધવલભાઈ, જય શ્રી કૃષ્ણ. આમાં બે વસ્તુ છે. એક વસ્તુ સમજવા મળી કે આજે તમે જે સમજાવ્યું ને એ ભૂમિ ઉપરની લીલા બતાવી, પૌગણ લીલા, અને બીજી જે પેલી નંદ ભવન ઉપર બતાવે છે એ નંદજીના ઘરની. એ એટલો અમને ખ્યાલ આવી ગયો કે આજે તમે જે સમજાવ્યું એ ભૂમિ ઉપરની પૌગણ લીલા કહેવાય એમ. બરાબર? આ પૌગણ લીલાની પહેલાની વાત છે. પૌગણ લીલા હમણાં આવશે. હેલો. પૌગણ
બધાની વાત છે. અને આ તમે જે સમજાવ્યું એ ભૂમિ ઉપરની કોમલીલા સમજાવી ને તમે, કાદવમાં એમ કે એમના ચરણ એ થયા, ખૂપી ગયા ને અવાજ આવે છે પ્રોપર? ના, થોડુંક તૂટક તૂટક આવે છે. નથી આવતું પ્રોપર? હા, ના આવ્યો, હવે આવ્યો. મ્યુટમાં જતા રહો, હું આન્સર કરું છું સામે. મ્યુટમાં જતા રહો, અવાજ બહુ આવે છે એટલે. હા હા, એટલે એક મિનિટ, હવે તમે ક્યાં હતું ભાઈ? એક મિનિટ. વયસ્યૈર વ્રજબાલકે ક્યાં છે ભાઈ એ શ્લોક? હવે મને એક તો શ્લોક એક તો યાદ નથી રહેતા. રામ વયસ્યૈ વ્રજબાલકૈ, ક્યાં છે એ શ્લોક? જાનુભ્યામ સહપાણીભ્યામ રીંગપાણે વિજહૃતુ. ના, એ વયસ્યૈ શ્લોક હતો? ના, વયસ્યૈર વ્રજબાલકે ક્યાં છે એ શબ્દો? એક મિનિટ. કૃષ્ણસ્ય કૌમાર ચાપલમ. હા, જો આ રહ્યું. તતસ્તુ ભગવાન કૃષ્ણો વયસ્યૈર વ્રજબાલકૈઃ સહ રામો વ્રજસ્ત્રીણામ ચિક્રીડે જનયન મુદમ. આ મને લાગે છે અહીંયાથી પૌગંડ ચાલુ થાય છે. જરા હું ભૂલતો ના આવતો. એક મિનિટ જોઈ લઈએ. અહીંયાથી જ શરૂ થાય છે ને ભાઈ? જુઓ જરા સુબોધની અંદર, કદાચ અહીંયાથી જ શરૂ થાય છે. તતસ્તુ ભગવાન કૃષ્ણો વયસ્યૈઃ વ્રજબાલકૈઃ. એ અને કાલેનાલ્પેન રાજર્ષે રામકૃષ્ણસ્ય ગોવ્રજે અઘૃષ્ટ જાનુભી. આ જે છે ત્યાં આ બધા જે છે એ બધા પૌગંડમાં છે. આ શૃંગ્યગ્નિ, દંષ્ટ્યસી, આ બધા જે છે બધા જ એમાં જ આવશે કદાચ. જોઈ લેજો, સુબોધનીમાં છે. મને કદાચ હું ભૂલતો હશું કદાચ કાંઈક. યર્હ્યંગના દર્શનીય કુમાર લીલા પણ, હા જો કુમાર લીલા છે એ પૌગંડ છે ફોર શ્યોર. આમાં મેં વાંચ્યું છે પહેલા. યર્હ્યંગના દર્શનીય કુમાર લીલા, આ બધા પૌગંડ ભાઈ છે. બરાબર છે, બરાબર છે. આ બધાનું જ્યોત્સાબેન બરાબર છે. હા, એટલે આ બધા શ્લોકો જે છે આ પ્રમાણ પ્રકરણની લીલાઓ લોકો ઇમ્પોર્ટન્ટ સમજતા નથી. પ્રમાણ પ્રકરણ પણ જરા વધારે અધ્યયન કરો, આનંદ આવે, અતિ આનંદ આવે પ્રમાણ પ્રકરણ તો. ચાલો આગળ. હવે હરિરાયજીની ટીકા આપણે શરૂ કરીએ. કલિકાલે તમશ્ચન્ન દૃષ્ટિત્વાદ વિદુષામપી સંપ્રત્ય વિષયસ્તસ્ય મહાત્મ્યમ સમભૂત ભુવિમાં. હવે હરિરાયજી જે છે, હરિરાયજી કહે છે, જુઓ હવે આ અલગ હરિરાયજી એક અર્થ કરી રહ્યા છે, એકદમ ઇનોવેટિવ અર્થ કરી રહ્યા છે આ શ્લોકનો. હવે આ હરિરાયજી જ કરી શકે, એટલે હરિરાયજીના સ્વભાવને અનુકૂળ છે આ. જે હરિરાયજીની જે ભાવનાઓ છે, ભાવનાને અનુકૂળ છે, સ્વભાવને અનુકૂળ છે આ ટીકા. જો શું કહે છે કે કલિકાલ રૂપમ યત તમઃ તેન છન્ના વ્યાપ્તા દ્રષ્ટિ યેષામ. આ થોડી ક્લિષ્ટ છે હા ટીકા, એટલે મને પણ પૂરી આખી લાગી નથી ટીકા. થોડી ક્લિષ્ટ ટીકા. હે ઉત્થાનિકા થોડું લ્યો ને તો પાછું આપણને. ઉત્થાનિકામાં શું છે ભાઈ? હા હા, ઉત્થાનિકા લઈએ. ચાલો, ગુડ. યા એટલે હરિરાય, હું પહેલા એક ડિસ્ક્લેમર આપ્યું
કે આ હરિરાયજીની જે આ ટીકા છે ને, બીજી ટીકા, એ થોડી ક્લિષ્ટ ટીકા છે અને મને એવું પણ લાગી રહ્યું છે કે અંદર બહુ મિસ્ટેક્સ છે. 2-3 મિસ્ટેક્સ મને દેખાઈ, પણ હવે ખબર નહીં એ એડિટિંગમાં છે પ્રોબ્લેમ કે મૂળમાં છે પ્રોબ્લેમ, ખ્યાલ નથી આવી રહ્યો. મને એવું પણ લાગી રહ્યું છે કે અંદર થોડી મિસિંગ છે લાઇન્સ ટીકાની અંદર. એટલે શું છે, પ્રોપર સમજમાં નથી આવી રહ્યું એવું લાગી રહ્યું છે. હવે કદાચ મારામાં કોઈક એવી કોઈક ક્ષતિ હોય, મારા સમજવામાં પણ ત્રુટિ થઈ જાય કદાચ, તે કદાચ મારા લીધે હોય, સમજની મારી ત્રુટિ હોય તો કદાચ એ અલગ ઇસ્યુ છે. પણ મેં નહીં તો નહીં 10 વખત વાંચી હશે અને 10-15 વખત, લાગે જ નહીં ટીકા. પણ જે મને સમજમાં આવ્યું છે ભગવત કૃપાની કારણે, જે સમજમાં આવ્યું છે તમને કહીશ. બાકી જે નથી સમજ્યું ચોખ્ખું કહી દઈશ કે અહીંયા નથી સમજમાં આવ્યું ભાઈ, મને અહીંયા તમે તમારે જાતે કરી લેજો. પણ આ પહેલેથી તમને કહી દઉં છું કે આ થોડી ક્લિષ્ટ છે સમજવું હરિરાયજીનું. એતાવત પર્યંતમ એતાદૃશમ ન કેનાપી વર્ણિતમ નાપી પ્રભુ સ્વરૂપવિદ વ્રજસીમંતિભિરપી વર્ણિતમ કથમ એતાદૃશમ ભવતી ભાઈ ઇતિ ચેત તત્રાહુ. જો હવે હરિરાયજી કહે છે કે આ જે પ્રાકૃત ધર્માનાશ્રયમ પ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ નિગમ પ્રતિપાદ્યમ યત શુદ્ધમ સાકૃતિ સ્તૌમી, આવું જે ભગવાનનો પુષ્ટિ સ્વરૂપ છે એ સ્વરૂપનું જ્ઞાન અત્યાર સુધી કોઈને પણ કેમ ન થયો, આ તો મેં તમને પહેલા એ સમજાવી દીધું, બરાબર. પણ વધારે એ પણ કહે છે હરિરાયજી, કેનાપી વર્ણિતમ, કોઈએ વર્ણિત નથી કર્યો ભાઈ, કેનાપી વર્ણિતમ. હવે કોઈએ વર્ણિત નથી કર્યું એમાં કોણ કોણ આવ્યા ભાઈ? કોઈમાં કોણ કોણ આવી ગયા? તો કહે છે કે ઓ ભાઈ, અત્યારના કલિકાલમાં જે જન્મેલા જે પંડિતો છે, બ્રહ્મા, મહેશ, ગુણાવતારો, દેવી, નારદ ઇત્યાદિ દેવી દેવતાઓ, દેવર્ષિઓ, આ લોકોએ ન કરી શક્યા વર્ણન. અને એક સ્ટેપ ફર્ધર જઈને એમ કહે છે કે વ્રજસીમંતિનીઓ પણ વર્ણન ન કરી શકી આવા સ્વરૂપનું વર્ણન. તો જે મહાપ્રભુએ વર્ણન કર્યું એ તો આ લોકોએ ન વર્ણન કરી શક્યા. હવે શું કરવું? ખ્યાલ આવ્યો શું કહે છે હરિરાયજી? કેનાપી વર્ણિતમ, કોઈએ વર્ણન કર્યું નહીં. ભાઈ કોઈએ એટલે કોણ? એક સેકન્ડ, આપણે આ શ્રીમદ ભાગવત તો હતું જ ને પહેલેથી, એનો ગૂઢાર્થ નહોતો ખબર. મહાપ્રભુ જે પ્રકટ કર્યા, ટીકા કરી, પછી ખબર પડી. પણ શ્રીમદ ભાગવતમાં તો ભગવાનનું સ્વરૂપનું તો વર્ણન આવે જ છે ને. એ જ લઈશું, એનું જસ્ટિફિકેશન લઈશું, એ જ આવશે હરિરાયજીની ટીકામાં. એટલે થોડોક ટાઈમ આપો, સ્પષ્ટ થઈ જશે. નનુ ભવદ્ભી એતાવત ઉચ્યતે એતાવત પર્યંતમ એતાદૃશમ ન કેનાપી વર્ણિતમ. આ વર્ણન તો કોઈએ કર્યું નહીં આવા સ્વરૂપનું. અને નાપી પ્રભુ સ્વરૂપવિદ, જે પ્રભુને જાણનારાઓ છે, વ્રજસીમંતિનીઓ, એવા પ્રભુના સ્વરૂપને યથાર્થ જાણનાર, બરાબર જાણનાર, કારણ કે સાક્ષાત પ્રભુ સાથે લીલા કરે છે, સાક્ષાત પ્રભુ સાથે ક્રીડા કરે છે, ગોપ અને ગોપીઓ. તો ગોપોને ખબર હોવી જોઈએ ભગવાનની. જવા દો ભાગવતકાર કે જવા દો શુકદેવજી, અહીંયા તો પેલા જે સાક્ષાત ક્રીડા કરનાર, જે લીલાસ્થ સામગ્રી રૂપ જે ગોપી છે અવતાર કાળ દરમિયાન,
એ લોકો એ વર્ણન નથી કરી શક્યા. બોલો શું કેવું? કેમ એ તો હું આવું છું કે કેમ એમ કહે છે, એ તો હું હમણાં આગળ મૂળ ટીકા લઈશ એટલે ખબર પડશે. પણ અહીંયા એમ હરિરાયજીની ભાવના છે એવી કે નાપી પ્રભુ સ્વરૂપ વિદ વ્રજસીમંતી ભીરપી વર્ણિતમ, એ પણ વર્ણન નથી કરી શક્યા. તો કહે છે કે ભાઈ કેમ આમ, કથમ એતાદૃશામ ભવતી, એમ કેમ? તો કહે છે તેથી જ કરીને કલિકાલ તમશ્ચન્ન દૃષ્ટિત્વાદ કહ્યું છે. હવે હરિરાયજી આ બધા શબ્દોનો બે અર્થ કરી રહ્યા છે. કલિકાલ શબ્દનો અર્થ કંઈક અલગ કરી રહ્યા છે. કલિકાલનો અર્થ આ જે કલિરૂપ જે કાલ છે એ નહીં, અલગ અર્થ કરી રહ્યા છે હરિરાયજી. બે અર્થ કરી રહ્યા છે હરિરાયજી, પેલા દ્વારકેશજીની જેમ. તો એ હવે અહીંયા થોડો ક્લિષ્ટ વિષય શરૂ થાય છે. બરાબર, આટલું સમજમાં આવ્યું ને? આ મેઇન સમજમાં આવશે ને તો આગળ ટીકા સમજમાં આવશે. કોઈએ વર્ણિત ન કરી શક્યું તો કોઈએમાં તો જે સાક્ષાત પ્રભુ સાથે રમતા, જમતા, ગોચારણ કરતા, અટન કરતા, આ બધાએ પણ વર્ણન ન કરી શક્યા. ખબર નથી એમ નથી કહી રહ્યા. જુઓ, ખબર તો છે, યથાર્થ સ્વરૂપનું જ્ઞાન પણ છે આ લોકોને, એમ કહી રહ્યા છે. ખબર છે પણ વર્ણન નથી કર્યું, એમ કહી રહ્યા છે. જો શબ્દો કેવા યુઝ કર્યા હરિરાયજીએ, જુઓ તમે. કે આ લોકોને ખબર તો છે યથાર્થ પ્રભુનું સ્વરૂપ, કારણ કે સાક્ષાત પ્રભુ સાથે લીલામાં એ લોકો લીલા મધ્યપાતીઓ છે આ બધા. તો કેવી રીતે ના ખબર હોય? ખબર તો છે પણ વર્ણન નથી કર્યું, એમ કહી રહ્યા છે. હવે આ બધું કઈ રીતે સમજવું એ હવે અહીંયા આખી ટીકા હરિરાયજી પરથી સમજાશે. હવે કલિકાલ રૂપમ યત તમઃ, કલિકાલ રૂપ જે તમ છે, આ બે અર્થ કરી રહ્યા હરિરાયજી. એમાંનો ફર્સ્ટ અર્થ છે, પહેલો અર્થ. હજુ બીજો અર્થ જોશું ત્યારે આ સ્પષ્ટતા થશે. પેલું જે નિલેશભાઈએ પૂછ્યું ને એ, બરાબર? તો આ પહેલો અર્થ છે. કલિકાલ રૂપ જે તમ છે તે અંધકાર છે તે. ચાલો, આ તો બહુ બધાએ કહેલો છે, એવો જ અર્થ છે. એ તેનો છન્ના, તેનાથી વ્યાપ્ત, અંધકારથી વ્યાપ્ત. કલિકાલ રૂપી જે અંધકાર છે એ અંધકારથી વ્યાપ્ત. શું વ્યાપ્ત? તો કહે છે કે ભાઈ દ્રષ્ટિ હિ યેશામ, જેમની દ્રષ્ટિ વ્યાપ્ત થઈ ગઈ છે. દ્રષ્ટિમાં જો આ બધું આવરણ આવી જાય અંધકાર રૂપી, તો સામે સ્થિત વસ્તુ જેવી છે એવી દેખાય નહીં. બરાબર? સામે વિદ્યમાન તો હોય વસ્તુ, પણ પેલું આવરણ આવી જાય અંધકારનું. લાઇટ બંધ કરી દો અને કંઈ પણ લાઇટ ના હોય રૂમની અંદર, તો રૂમની અંદર વિદ્યમાન વસ્તુ દેખાવાની બંધ થઈ જાય. ખબર જ ન પડે કે અંદર શું છે, ક્યાં શું છે. લાઇટ બંધ કરી દો તો. એવી રીતે વસ્તુ વિદ્યમાન છે પણ કલિકાલના અંધકારના વ્યાપ્ત થઈ ગયો છે, એટલે દેખાતું નથી, જણાતું નથી, અનુભૂત નથી થતું ભગવાનનું યથાર્થ સ્વરૂપ. હા ભાઈ, અહીંયા રૂમની વાત નથી કરી રહ્યો. અચ્છા, એમ કહે છે કે ભાઈ તસ્માદ વિદુષામપી, એટલે કે તેથી કરીને આ અંધકારના કારણે વિદુષો એટલે પંડિતો, શાસ્ત્રજ્ઞો, અને બ્રહ્માદિનામ અપી, નારદ ઇત્યાદિ, બ્રહ્મા ઇત્યાદિ, મહાદેવ ઇત્યાદિ, શિવ ઇત્યાદિ, દેવી ઇત્યાદિ, ઇન્દ્ર ઇત્યાદિ, દેવતા ઇત્યાદિ. બાપડા એમને નહીં ખબર પડી. જે આ મનુષ્ય લોકના નથી એ લોકોને ન ખબર પડી ભાઈ. પંડિતાનામ અપી, બ્રહ્માદિનામ અપી, વિદુષામ અપી.
સંપ્રતિ અધુના તસ્ય શ્રીમદ પ્રભો મહાત્મ્યમ અવિષયો વાગ અગોચર સમભૂત. આ બધાઓને ભગવાનનું જે મૂળ સ્વરૂપ છે, ભગવાનના મહાત્મ્ય છે, જે શુદ્ધ મહાત્મ્ય છે, શુદ્ધ મહાત્મ્ય જે છે તે વાગ અગોચર, વાણીથી અગોચર થઈ ગઈ. વાણીથી અગોચર એટલે વર્ણન કરી શક્યા નથી. બરાબર. વાગ અગોચર, વાણીથી વર્ણન ન કર્યા, એમણે કરી શક્યા નહીં. હવે કંઈક ટ્વિસ્ટ આવી રહ્યો છે. હવે ટ્વિસ્ટમાં એમ કહી રહ્યા છે, અહીંયા બધી ક્લિષ્ટતા ચાલુ થાય છે ભાઈ. અહીં અચાનક ટ્વિસ્ટ આવ્યો હવે ફરી હરિરાયજી. હવે અહીંયા કહે છે યતો ભુવી તેષામ પ્રાકટ્યાત બ્રહ્માદિનામ અપી તથા યતો વૃંદાવન લીલાસ્થ પદાર્થા તેષામ અગમ્યા એવ. ભગવાનના પ્રાકટ્ય, ભૂમિ પરના પ્રાકટ્ય ઉપર સાક્ષાત બ્રહ્માદિ પ્રાકટ્ય સમયે સ્તુતિ કરીને ગયા. સાક્ષાત બ્રહ્માદિ, ઇન્દ્રાદિ ઇત્યાદિ જે સ્તુતિ કરીને ગયા, છતાંય જે વૃંદાવન લીલાસ્થ જે પદાર્થો છે તેમનું તો યથાર્થ મહાત્મ્ય બ્રહ્માદિને પણ સમજાયું તો નથી. કદાચિત સ્તુતિ કરીને તો ગયા હશે, સત્યમ સત્યવ્રતમ ઇત્યાદિ, પણ જે યથાર્થ મહાત્મ્ય છે ભગવાનનો, પુષ્ટિ મહાત્મ્ય કે હું ભોગ્ય છું. વેણુનાથથી જે ભગવાને વ્રજસીમંતિનીઓને જે કન્વે કર્યું કે અમે ભોગ્ય છે, પુષ્ટિ માર્ગે તત્વમ સ્ત્રી ગૂઢ ભાવા, એ મહાત્મ્ય બ્રહ્માદિને પણ ખબર નથી, અથવા ખબર છે પણ વાણીથી અગોચર છે, એવું પણ લઈ શકાય. પ્રાકટ્યાત બ્રહ્માદિનામ અપી યતો વૃંદાવન લીલાસ્થ પદાર્થા તેષામ અગમ્યા એવા, અગમ્ય છે ભાઈ એમને, આ બધાને. પંડિત પક્ષેપી ભુવી માનુષ પ્રકારક સ્વરૂપ દર્શનાત તથા. હવે ભગવાન જે છે મનુષ્ય રૂપથી પ્રગટ્યા, તો કોઈકને એમ લાગે કે ઓહો કંઈક ચાલુ ખાતાના મનુષ્ય લાગે છે, મહામાનવ છે ભાઈ કૃષ્ણ, બીજું તો કાંઈ નથી. આ પેલો ઓશો કહે છે ને કે કૃષ્ણ કોણ, તો કહે છે તો મહામાનવ છે. પછી છેલ્લે જઈને એમ કહે છે કૃષ્ણ જેવું તો કોઈ હતું જ નહીં, મિથ્યા છે. તે પંડિતોએ પોતાની જાતને પંડિતાઈ બતાવ્યા, ઓશોની જેમ પંડિતાઈ બતાવીને પછી છેલ્લે કન્ક્લુઝનમાં તો શું પાછા કહે, એ તો મહામાનવ છે. અથવા એમ કે ઓ તો હતા જ નહીં, એ તો ખાલી સ્ટોરી છે, બધી અર્થવાદ છે. અર્થવાદ સમજો કે નહીં? કોઈ વસ્તુની પ્રશંસા કરે, કોઈ વસ્તુ ખરેખર ન હોય એવી વસ્તુ, પણ પ્રશંસા એટલી બધી કરે કે પેલા બીજાને જોશ આવી જાય સાંભળનારને, કે હવે હું એમ કરું, તો હું એમ કરું, જોશમાં આવે ને અર્થવાદ સિદ્ધ થઈ જાય. એ રીતે કૃષ્ણની લીલાઓ ખરેખર નહોતી થઈ, પણ બીજા લોકો એનામાંથી સારો ઉપદેશ ગ્રહણ કરે, એ અભિગમથી કૃષ્ણની લીલાઓનું વર્ણન થયું છે એમ માનવું. એવા આ પંડિતો પણ એવું જ કહે છે, આ ભાઈ એવું છે, મિથ્યા છે, લીલા મિથ્યા, સ્વરૂપ મિથ્યા, પ્રાકટ્ય મિથ્યા, બધું મિથ્યા, માત્ર અર્થવાદ સાચો. તો આવા પંડિતોને ખબર નથી પડતી ભાઈ. મનુષ્ય રૂપથી પ્રગટ્યા એટલે એમને એમ લાગે છે કે આ તો કંઈક ચાલુ ખાતાના મનુષ્ય ફરી રહ્યા છે, ભૂતલ પર વિચરણ કરી રહ્યા છે. માનુષ પ્રકારક સ્વરૂપ દર્શના તથા મનુષ્ય રૂપથી સ્વરૂપના દર્શનના કારણે એવા લોકોને પણ ભ્રાંતિ થઈ જાય, આ પંડિતોને પણ, ઓશો જેવા. અચ્છા, શંકરાચાર્યજી, હવે શંકરાચાર્યજી જેવાને પણ ભજ ગોવિંદમ કે, પણ પાછી કે નહીં, એ તો ગોવિંદ તો મિથ્યા છે,
બોલો હવે શું કરવું આવવાનું? ઓશો કહે તો કે, પણ શંકરાચાર્યજી હવે આનું શું કરવું? લખે પાછા ગોવિંદમ ભજ મૂળ મતે, ભજ ગોવિંદમ. પછી છેલ્લે પાછી લખે એમ કે નહીં મિથ્યા છે ગોવિંદ. તો યાર મિથ્યા વસ્તુની સ્તુતિ કરીને શું પ્રાપ્ત થશે? ભાઈ પંડિતાનામ અપી આ લોકો આવા જ છે. ચાલો આગળ. તો ભગવાનનો સ્વરૂપ જ મિથ્યા માને તો આગળ લીલા તો જવાની કોઈ જરૂરત જ નથી. કારણ કે જે લોકો સ્વરૂપને મિથ્યા માને તો લીલા તો મિથ્યા જ માને ફોર શ્યોર. અને બ્રહ્માદિને જે સપોઝેડલી સ્વરૂપ સત્ય છે, સત્યમ સત્યવ્રતમ ઇત્યાદિ લાગે, પણ વળી પાછી એમાં લોચો ક્યાં છે પ્રોબ્લેમ? કે વૃંદાવન લીલાસ્ત પદાર્થનું જ્ઞાન નથી પાછું. શું કરે? બરાબર. વેણુ ના દેન જે વેણુ રવત્વેન જે ભગવત સ્વરૂપ જે ભગવાનના સ્વરૂપ જે છે તે નાદ માર્ગથી નાદ રૂપેણ ભગવત અધરામૃતનું પરિસ્થાપન જે હૃદયારૂઢ કર્યું એ બ્રહ્માદિને તો થયું નહીં, નારદાદિને તો થયું નહીં, વ્રજસીમંતીઓને માત્ર થયું. તો ચાલો કદાચ કેમ કહેશો કે વ્રજસીમંતીનીઓ તો કરી શકે કે નહીં ભાઈ? એમને તો ખબર છે આ વૃંદાવનસ્થ પદાર્થ. તો હવે એમની પર આવે છે કે એ થોડીક વારમાં આવશે હમણાં હરિરાયજી, વ્રજસીમંતીનીઓ પર પણ આવશે હમણાં. 1 મિનિટ. એ કહે છે નહીં એ એમને ખબર છે ખરી પણ એમને વર્ણન નથી કર્યું. કેમ વર્ણન નથી કર્યું એનો એ જસ્ટિફિકેશન આપે છે. વ્રજસીમંતીનીઓએ પણ આવા લીલા અને સ્વરૂપનું વર્ણન, ગૂઢ લીલાનું વર્ણન અને સ્વરૂપનું વર્ણન વ્રજસીમંતીનીઓએ પણ ખુલીને નથી કર્યું. ગોપી ગીત ઇત્યાદિ જે ગીત વાક્ય છે, જે ગીત જે છે બધા, ભ્રમર ગીત, યુગલ ગીત, જે ગોપી ગીત, આ બધા શ્રુતિ ગીતાની અંદર પણ, તો એ બધામાં તો ભગવાન મહાત્મ્ય છે ભાઈ, ફોર શ્યોર છે. પણ ખુલીને વર્ણન, પુષ્ટિ સ્વરૂપ અને લીલાનું ખુલીને વર્ણન નથી કર્યું. લીલાત્મક મહાત્મ્ય નથી હજુ વર્ણન કર્યું. કેમ? ખબર છે છતાંય વર્ણન કેમ ન કર્યું એનું જસ્ટિફિકેશન અહીંયા આપશે હમણાં. પણ એના પહેલા થોડુંક વાત જોઈ લઈએ હમણાં, કારણ કે આપણે લાઈન બાય લાઈન જવાનું છે ને એટલે. જો તો કહે છે કે માનુષ પ્રકારક સ્વરૂપ દર્શના તથા નનુ કિમિતિ માનુષત્વમ દર્શિતવાન. હવે તો ભાઈ મનુષ્યમાં જ કેમ જન્મ્યા ભગવાન? મનુષ્ય આકાર લઈને જ ભગવાન કેમ જન્મ્યા? બીજો આકાર લેતે ને, ચતુર્ભુજ રૂપ ધારણ કરીને, આમ જેમ માને સાક્ષાત પેલા જે ચતુર્ભુજમ, શંખ ગદા દ્યુધાયુધમ, શ્રીવત્સ લક્ષ્મમ ગલશોભી કૌસ્તુભમ, બરાબર, સહસ્ત્ર કુંતલ ઉદ્દામ કાંચ્યદ અંગદ કંકણાની ઇત્યાદિવત બસ એવા જ રહેતે. પછી પ્રાકૃત બભુવ શિશુ કેમ થવાની જરૂર પડી? બોલો. એવા જ રહેતે તમદ્ભુતમ, બરાબર, એવા અદ્ભુત બાલક જ રહેતે, એવી જ રીતે લીલા કરતે. આ પ્રાકૃત બભુવ શિશુ થવાની શું જરૂર હતી? મનુષ્ય પેલું સામાન્ય મનુષ્ય રૂપ ધારણ કરવાની શું જરૂર હતી? તો કહે છે કે અરે ભાઈ પ્રભુશ્ચ ઈચ્છાયા, અરે ભાઈ પ્રભુની એવી ઈચ્છા છે. પ્રભોશ્ચ ઈચ્છામપી તો થઈ. પ્રભુના પ્રભુ કોણ થઈ શકે? પ્રભુને જેવી ઈચ્છા હોય કે અમે આવી જ રીતે લીલા કરીએ તો એનો એમને ક્વેશ્ચન કરવા કોર્ટમાં લઈ જશો? નહીં, એ તો પ્રભુની ઈચ્છા છે ભાઈ. તો ઈચ્છા એવી કેમ છે? તો કહે છે કે ઓહો ભાઈ ઈચ્છા એમ એટલા માટે આવી છે કારણ કે રસાભિવ્યક્તિ ન થઈ શકત. કારણ કે જેનો નિરોધ કરવાનો છે એ લોકો પાછા સામાન્ય મનુષ્ય છે.
જેમને જે ભક્ત માટે પ્રભુ આપ પધાર્યા છે ભૂતલ પર, એ ભક્તો પાછા છે સવારે જોબ કરવા નીકળે, આખો દિવસ સાંજ સુધી જોબ કરે ગોચારણની, અને છેલ્લે થાક્યા પાક્યા રાત્રિમાં આવે, રાત્રિએ ખાઈ પીને સૂઈ જાય. અન્યાપૃતમ નિશિશયાનમતિશ્રમેણ લોકમ વિકુંઠમપી ગોકુલમ સ્મ. હવે આવા લોકોને નિરોધ કરવો હોય તો એમના જેવું પણ થવું પડે. એમના જેવું જ ન થાવ તો પેલા તો ભાગી જાય બિચારા બાપડા કે આ કોણ આવી ગયું, ચતુર્ભુજમ શંખ ગદા દ્યુધાયુધમ શ્રીવત્સ લક્ષ્મમ ગલશોભી કૌસ્તુભમ. બાપડે બાપ, ભાગો અહીંયાથી. જોડે ન રહી શકે, દેવત્વેને પૂજી શકે ખરા, પણ રોજ એવા ચતુર્ભુજમ શંખ ગદા દ્યુધમ સાથે રહેવાનું કહો તમે કે જરા 11 વર્ષ સુધી રહો જરા આમની જોડે, તો કશું કરી શકે કામ? બાપડા બીતા બીતા કામ કરે બધું કે બાપરે હવે ચતુર્ભુજ છે તો શું થશે હવે મારું. એકાદ વખત પૂજા માટે પ્રકટ થઈ જાય તો ચલો ઠીક છે, પૂજા કરીને ભગવાનની પૂજા કરો ને સ્તુતિ કરો, સ્તુતિ ગાન પછી ભગવાન તિરોહિત થઈ જાય, આ પોતપોતાના કામે લાગી જાય બધા. પણ આ તો 11 વર્ષ સુધી સાથે ભગવાન સાથે જ્યારે વિતાવાના હોય અને ભગવાન એમના જેવા ન થાય, ગોપ બાલક ગોપ રૂપો હરિહી ન થાય તો રસાભિવ્યક્ત ન થઈ શકે. રસાભિવ્યક્તિ ન થઈ શકે તો સમ્યક રૂપેણ એ લોકોનો નિરોધ સ્થાપિત ન થઈ શકે. એટલે પ્રભુની એવી ઈચ્છા હતી, પ્રભોશ્ચ ઈચ્છાયા પ્રભોશ્ચ ઈચ્છામપી તથૈવ. તેથી કરીને આચાર્યૈવ તથા ઉક્તમ. અરે ભાઈ મને કહેજો, ટાઈમ થઈ જાય તો. હા, આચાર્યૈવ તથા ઉક્તમ. આચાર્ય ચરણોને પણ આવી જ આજ્ઞા કરી પાછી ભગવાને. સ્વયં ભગવાન તો મનુષ્યત્વ રૂપથી પ્રકટ થયા તો થયા, કારણ કે પ્રાકૃત બભુવશીશું. પણ આચાર્ય ચરણોનો પ્રાકટ્ય થયું ત્યારે પણ પ્રભુએ આવી જ આજ્ઞા કરી આચાર્ય ચરણોને કે ભાઈ છો તો પૂર્ણ પુરુષોત્તમ, મુખરૂપ સાક્ષાત કૃષ્ણાસ્ય, પણ પ્રકટ થાવ કેવી રીતે? સન્મનુષ્યા કૃતિરતિ કરુણસ્તમ પ્રપદ્યે હુતાશુ માનુષ તનુ મામ વ્યાસવત શ્રીપતિ દત્વાજ્ઞામ. બરાબર, વિધાય માનુષ તનુ મામ વ્યાસવત શ્રીપતિ. માનુષ તનુ સન્મનુષ્યા કૃતિરતિ કરુણસ્તમ પ્રપદ્યે હુતાશમ. તો પ્રભુશ્ચ ઈચ્છાયામ શું કરે? પ્રભોશ્ચ ઈચ્છાયામ તથૈવ. છે ઈચ્છા, ભગવાને ઈચ્છા એવી કરી છે તો એવી રીતે પ્રકટ થાવ. ચાલો તો ઇતિ અત્ર પ્રથમ સ્કંદ કારિકાયામ. આ કારિકામાં મહાપ્રભુજીએ સ્વયં કહ્યું છે કિમિતિ તથૈવ. હવે એમ કહે છે કે ભાઈ મનુષ્ય રૂપથી જ કેમ? તો એ તો મેં તમને સમજાવી દીધું કે લીલામ કૃતવાન, લીલા કરવી છે. ઈશ્વરસ્ય ઈચ્છાયા જ્ઞાતુમ અશક્યત્વાદ. ઈશ્વરની ઈચ્છાને જાણવું બહુ અશક્ય છે ભાઈ. ઈશ્વરની ઈચ્છા શું હોય આપણે કંટ્રોલ કરી શકીએ ઈચ્છા ઉપર? ભગવાનની ઈચ્છા ઉપર કોણ ભગવાન? કોઈ નહીં. અને ભગવાનની ઈચ્છા કેવી કેમ એવી છે એને જાણવું પણ યતો વાચો નિવર્તનતે જ અગમ્ય છે. ખબર ન પડે એવી ઈચ્છા ભગવાનને કેમ થઈ. જ્ઞાતુમ અશક્યત્વાત સર્વમ સુસ્થમ. બધું સારું જ છે, જે થઈ રહ્યું છે, જે ભગવાને ઈચ્છા કરી બધી સારી જ ઈચ્છા છે. જેમ મહાપ્રભુ કહે છે ને કે ભલી એ ખેલવે કી બાની. કહીએ તો પ્રસંગ ભાઈ, એક તો હું ભૂલક્કડ છું. ભલી એ ખેલવે કી બાની કેવું ભાઈ? કોણ એ ખેલવે કી બાની નહીં કેવું? સર્વમ સુસ્થમ. કયો વાર્તા છે?
રાણીના દર્શન કરવા વાળી વાત. હા આવા ઉધમ કરે ભગવાન, તો એ એવી લીલાઓને પણ મહાપ્રભુજી કહે છે કે આને આપણે સ્તુતિ કરવાની. સ્તુતિ કરો ભગવાનની કે આ બહુ સારી લીલા છે એમ. બરાબર, સર્વમ સુસ્થમ, બધું સારું જ છે, ભગવાનની ઈચ્છા બધી સારી જ છે. બરાબર. યુક્તમેવ તેષામ અજ્ઞાનમ. હવે અહીંયા ટ્વિસ્ટ આવી રહ્યો છે, જુઓ. ભગવાને આ જે અન્યાપૃતમ નિશીશયાનમ અતિશ્રમેણ, જે સવારે કામમાં જાય, આખો દિવસ કામ કરે, મહેનત કરે, હાર્ડવર્ક કરે, લેબર કરે, સાંજે આવે ગોચારણમાંથી, થાકી જાય, બાપડા થાકી જાય તો કયા ભક્તિ કરવા બેસવાના હતા, કઈ અષ્ટાયામ સેવા કરવા બેસવાના હતા, કયા સ્તુતિઓ કરવા અને કયા શાસ્ત્ર વાંચવા બેસવાના હતા. બાપડા આવીને થાકી પાકીને ખાઈ પીને પાછા સૂઈ જતા. ચલો, તો એવા લોકોને નિરોધ સ્થાપિત કરવો હોય તો ભગવાન સન્મનુષ્યાકૃતિ તો ધારણ કરીને પધારે ને. તો જો સન્મનુષ્યાકૃતિથી જો પધારે, પછી આખા સર્વજ્ઞ કરી દે બધાને કે હું કોણ, શંખ ચક્ર ગદા દ્યુધા યુધમ નારાયણ ઇત્યાદિ વગેરે વગેરે એમ કહી દે બધાને, વળી પાછા ભાગી જાય. નિરોધ જ ન સિદ્ધ થાય, જોડે રહેવામાં પ્રોબ્લેમ થઈ જાય. સાથે સાથે પેલી મેરી હથેલી ચાટ, હે મદન જે મીઠો મદન ગોપાલ ચટાવે કોઈ હથેલી, બોલો, ખબર પડે એ લોકોને કે આ તો સાક્ષાત ચતુર્ભુજ શંખ ગદા દ્યુધા યુધમ પીતાંબરમ સાંદ્ર પયોદ સૌભગમ શ્રી વત્સ લક્ષ્મમ ગલશોભી કૌસ્તુભમ. ખબર પડે તો કોઈ ચાટે મેરી હથેલી ચાટ, બોલો, ન ચાટે. તો આ જે રસાભિવ્યક્તિ થાય અને રસપૂર્વક નિરોધ સિદ્ધ થાય, સુખપૂર્વક નિરોધ સિદ્ધ થાય, તેથી એ લોકોને અજ્ઞાની રાખ્યા ભગવાને. તો આ હરિરાયજી કહે છે કે આ મહાત્મ્યનું અજ્ઞાન એ લોકોમાં હતું, તામસ ભક્તોને. પ્રાકટ્ય સમયે પણ સમજમાં આવે હું શું કહું છું? થોડું ક્લિષ્ટ છે પણ અજ્ઞાનમ અન્યથા જ્ઞાનમ પ્રમાણમ ભક્તિ હેતુકમ. હા, બરાબર ને. ભાગવતાર્થમાં પણ છે આ જ વર્ણન કે ભગવાને અન્યથા જ્ઞાન અને અજ્ઞાનને પ્રમાણ બનાવ્યા, જ્ઞાનને નહીં. તામસોને નિરોધ કરવા માટે તો અન્યથા જ્ઞાન પ્રમાણ છે અને અજ્ઞાન પ્રમાણ છે. જેવી રીતે નંદરાયજીને પેલો નંદ સ્વાત્મજ ઉત્પન્ને જાત આહલાદો મહામના, આ જો આ અજ્ઞાન છે, સોરી અન્યથા જ્ઞાન છે. જુઓ નંદરાયજીનું નંદ સ્વાત્મજ ઉત્પન્ને. નંદરાયજી એમ માનતા હતા કે આ જે પુત્ર છે એ મારા દેહથી ઉત્પન્ન થયો છે. તો એ તો મિથ્યા જ્ઞાન છે ભાઈ. જે દેવકી જન્મવાદ કહે છે એ તો જન્મવાદ માત્ર છે, પ્રાકૃત જન્મ નથી ભગવાનનું. હે તો જાત આહલાદો મહામના નંદ સ્વાત્મજ ઉત્પન્નની ટીકાની અંદર જો સ્વયં મહાપ્રભુએ કહ્યું છે કે અહીંયા તો મિથ્યા એમને અન્ડરસ્ટેન્ડિંગ બુદ્ધિ થઈ ગઈ કે સ્વાત્મજ ઉત્પન્ને. બરાબર, પણ એ સારી બુદ્ધિ છે. એટલે એ જે અન્યથા જ્ઞાન બુદ્ધિ છે એ રાખવી છે ભગવાનને. એ જ તો નિરોધમાં ઉપકારક છે. એના કારણે તો નિરોધ સિદ્ધ થાય છે સુખપૂર્વક. ધોલભાઈ, અન્યથા જ્ઞાન એ જ પ્રપંચની સ્મૃતિ. અન્યથા જ્ઞાન નથી.
અન્યથા જ્ઞાન એટલે જે વસ્તુ જેવી હોય એવું વસ્તુ નહીં અનુભૂતિ થઈને અલગ જ અનુભૂતિ. ચંદ્રાઈને તો ગર્ગાચાર્યથી કહ્યું નતું. ગર્ગાચાર્ય પહેલા નંદ મહોત્સવ વખતે નંદ સ્વાત્મજ ઉત્પન્ન એની અંદર વાત કરું છું. નંદસ્તુ સ્વાત્મજ ઉત્પન્ન એની વાત કરી રહ્યો છું. એ તો ગર્ગાચાર્યજીનું તો પછી આવે છે ને નામકરણ લીલા તો બહુ લેટર સ્ટેજમાં આવે છે. અત્યારે નંદ મહોત્સવની વખતે હું વાત કરી રહ્યો છું. પ્રાકટ્ય થયાની તત્પશ્ચાત વ્રજાગમનથી નંદ ભવન આગમનમાં અને પછી જે નંદરાયજીને આ જે બુદ્ધિ આવે છે કે આ તો આત્મ જ છે, બરાબર, એ આ આત્મજ રૂપી જે બુદ્ધિ છે એ તો ભ્રાંતિ છે ભાઈ. એટલે દેહથી ઉત્પન્ન થયો છે એવી બુદ્ધિ ભ્રાંતિ છે નંદરાયજીની, પણ છતાં એ સારી ભ્રાંતિ છે. સમજમાં આવ્યું? સારી છે, આને જાળવી રાખવી જોઈએ. એટલે ભગવાન એને જાળવી રાખ્યા અવિદ્યાને, કે આ સારી અવિદ્યા છે. આ અવિદ્યા જળવાશે તો પુત્ર રૂપે હું રહી શકીશ અહીંયા. અને નંદરાયજી પણ મને સાક્ષાત પુત્ર સમજશે, અને પુત્ર સમજશે તો સ્નેહ સ્થાપન થશે. અતિ જ્ઞાનમાં સ્નેહ નષ્ટ થઈ જશે પાછું. બરાબર સમજ્યા કે નહીં? એટલે આ અજ્ઞાન યુક્ત છે, યુક્તમ એવ અજ્ઞાનમ. બરાબર છે. ચાલો અહીંયા રાખું. આગળ હવે પછી બહુ મારે વધારે લેવાનું છે એટલે હું અહીંયા રાખું. બોલો બીજા કોઈ પ્રશ્ન હોય તો. બ્રહ્માજીએ સ્તુતિ કરી તો ભગવાનની પરીક્ષા કેમ કરે છે? એ તો કહું છું, ભગવાદ ઈચ્છાયામ સુસ્થમ ભલી વિવેકી બાત. એ તો કહી રહ્યા છે અહીંયા. ભગવાનની જ ઈચ્છા છે એવી કે એમની બુદ્ધિ ભ્રષ્ટ થાય તો શું થાય હવે એનું? ઇન્દ્રની પણ એવી જ થઈ. ચાલો બીજા કોઈ. હમણાં નામકરણની વાત કરી ને, તો એ પણ પ્રમાણ પ્રકરણમાં જ છે. અને ત્યાં પણ નંદરાયજીને ગર્ગાચાર્યજીએ જે વાત કરી છે બહુની સંતિ નામાની તવ સુતસ્ય, તો ત્યારે પણ કઈ નંદરાયજીને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થયું નથી. અને ભગવાનની જ ઈચ્છા એવી છે કે નંદરાયજી ભગવાનને પ્રાકૃત બાલક માને તો જ એ ભગવાનને માણી શકે, ભગવાનની લીલાને. એટલે અજ્ઞાનમ અન્યથા જ્ઞાનમ પ્રમાણમ ભક્તિ હેતુકમ. ભગવાનને ભગવાન નહીં માનીને પ્રાકૃત બાલક માનવા એ જ અન્યથા જ્ઞાન છે. અને ભગવાને એને રાખ્યું છે એ પ્રમાણ પ્રકરણમાં. એટલે જ ત્યાં કહે છે કે અવિદ્યા રૂપા પૂતના નષ્ટા ગંધ માત્રા અવશેષિતા. આ થોડી ઘણી અવિદ્યા રહેવી જોઈએ ભક્તિની અંદર. બધું જ તમે ખોલીને બધું જ ઉદ્ઘાટન કરી દો ભગવત મહાત્મ્ય, તો પેલા બાપડા ભાગી જાય. બિચારા સાદા મુગ્ધ ગોપ બાલકો બધા. સ્નેહ જ સંપાદન ન થાય. આપણા માટે કોઈ એક્ઝામ્પલ ધોરભાઈ હે આવી જાઓ એક્ઝામ્પલ કે જે આપણને લાભદાયક હોય સેવા કાર્ય. અત્યારે સંપ્રતિકાલની અંદર પણ જો જે આ ભાષ્યાદિ ગ્રંથ ભણતા, જેમ કે હું, ચાલો મારો જ એક્ઝામ્પલ. હવે અતિ જ્ઞાન અવસ્થામાં એમ નથી કહેતો ભાષ્ય ન ભણવું જોઈએ, એમ નથી કહેતો પાછું ભાઈ બીજા અન્યથા નહીં લઈ લેતા, પાછા ભણવું જોઈએ. વેદ ભણવા, ઉપનિષદની વિદ્યા ભણવી જોઈએ, ભાષ્યાદિ ગ્રંથ ભણવા જોઈએ, બધું ભણવું જોઈએ, બરાબર, વર્ણાશ્રમના અનુસાર. પણ એની હાવ પણ કોઈકને એમ થઈ જાય કે ઓહો આ તો શુદ્ધાદ્વૈત છે, બધે સર્વમ ખલ્વિદમ બ્રહ્મ. તો હવે અતિ જ્ઞાન અવસ્થામાં પછી એમ કે હું સેવ્ય સ્વરૂપમાં જ ફિક્સ કેમ રાખું બ્રહ્મને?
બ્રહ્મ બધે જ છે, તો બધે જ સેવા કરો. હવે આવા અતિ જ્ઞાન અવસ્થામાં સેવા શક્ય છે? બોલો. શુદ્ધાદ્વૈત માર્તંડ હોય કોક, બરાબર, શુદ્ધાદ્વૈતમાં ખા હોય, બરાબર, અને પછી શુદ્ધાદ્વૈતના ખામાં પછી આવું જ્ઞાન કરે કે શુદ્ધાદ્વૈત છે બધે જ, તો બધે જ શુદ્ધાદ્વૈત હોય, કણ કણમાં પુરુષોત્તમ હોય, શુદ્ધાદ્વૈત હોય, તો પછી મારે સેવા કરવાની શી જરૂર છે? શુદ્ધાદ્વૈતના અનુસાર તો બધે જ ભગવાન છે. તો શુદ્ધાદ્વૈતના બધે અનુસાર બધે જ ભગવાન હોય તો વળી પાછી પેલી સ્નેહ ત્યાં ઓછો થઈ જાય પાછો. તો બેલેન્સ રાખવું પડે. મહાત્મ્ય જ્ઞાન સ્નેહને પરિશુદ્ધ કરતું હોય એટલું જ મહાત્મ્ય જ્ઞાન ઉપયોગી છે. સ્નેહને પરિશુદ્ધ ન કરી શકતું હોય મહાત્મ્ય જ્ઞાન, તો એ ભારરૂપ મહાત્મ્ય જ્ઞાન છે, બોજો લઈને ફરવા રૂપ છે, બરાબર, મહાત્મ્ય જ્ઞાન. એવી રીતે પૂતના જ્યારે નષ્ટ થઈ ત્યારે અવિદ્યા રૂપ જે નષ્ટ થયું, પણ પૂર્ણતયા નષ્ટ ન થઈ. થોડી એ સુગંધ રૂપથી જે પૂતનાના દેહથી જે સુગંધ આવી, એ સુગંધ રૂપ જે યત્કિંચિત અવિદ્યા છે, જે ભક્તિમાં ઉપયોગી અવિદ્યા છે, સ્નેહને ઉત્પાદન કરવામાં ઉપયોગી અવિદ્યા છે, એ તો હજુ પણ રાખી ભગવાને. એવી રીતે એનો તાત્પર્યાર્થ એવું નથી કે બોઘા રહેવું, અજ્ઞાની રહેવું, ઠોઠ રહેવું, ગ્રંથો જ નથી ભણવા. કારણ કે ધવલભાઈ એમ કહ્યું છે કે અજ્ઞાન સારું છે પુષ્ટિ માર્ગમાં. અરે ભાઈ સાહેબ, એવું નથી કહી રહ્યો અહીંયા, બરાબર. ભણો, ગ્રંથનું અધ્યયન કરો જ, એબ્સોલ્યુટલી કરવું જોઈએ, જેથી તમને કોઈ ઉઠા ના ભણાવી જાય, બરાબર, વંચકો ના આવીને ગપ્પા ના મારી જાય તમારી આગળ. અને એ કેમ ભણવાનું? કેમ કે તમારું સ્નેહ સંપાદન તમારે કરવાનું છે. તે ઉદ્દેશ્ય એવું સમજીને તમે ભણો, ખા બનવા માટે નહીં, બરાબર કે નહીં, કે અમે ખા શુદ્ધાદ્વૈતના એટલા માટે નહીં ભણો, બરાબર. એવી રીતે ચાલો. કારણ કે એવા ભક્તો એવા છે તો શું થાય? નિર્ગુણ સાત્વિક ભક્તો છે, તો નિર્ગુણ સાત્વિક ભક્તો હોય એ લોકોને તો મહાત્મ્યથી જ નિરોધ સિદ્ધ થાય. જ્યાં સુધી તમે ચમત્કાર ન બતાવો ત્યાં સુધી આવે જ નહીં તમારી આગળ. ચમત્કાર બતાવો તો અમે આવીએ. સાત્વિક નિર્ગુણ તો એવા જ હોય ને બધા, એવું, બરાબર. હા હા, એબ્સોલ્યુટલી ચતુર્ભુજ છે, એબ્સોલ્યુટલી. ચાલો. એટલે હમણાં તમે જે પૂછ્યું હતું ને બ્રહ્મ વિશે, તો આપણે થોડાક ટાઈમ પહેલા પણ એ શીખી ગયા હતા કે બધું જ બ્રહ્મરૂપ છે. પણ જો આપણે બધાને બ્રહ્મરૂપ સમજીશું, દાખલા તરીકે ખુરશી, ટેબલ કે સોફા છે, એને જો આપણે બ્રહ્મરૂપ સમજીશું તો આપણે એનો ઉપયોગ જ નહીં કરી શકીએ, બેસવા માટે કે કોઈ પણ રીતે આપણે એનો ઉપયોગ નહીં કરી શકીએ. એ રીતે સમજવાનું છે ને કે બધું બ્રહ્મ છે ખરું, પણ બ્રહ્મને બ્રહ્મની રીતે આપણી રીતે સમજવાનું છે. બરાબર છે? હા હા, બરાબર. હા, ચાલો બીજા. ધવલભાઈ, આપણે એક શબ્દ વાપર્યો હતો, લીલાત્મક મહાત્મ્ય. તો મહાત્મ્યમાં કઈ એવા પ્રકાર છે કે ભગવદ સ્નેહ વર્ધક મહાત્મ્ય, કે તત્વચિંતન મૂલક મહાત્મ્ય, કે લીલાત્મક મહાત્મ્ય, એવી રીતના કઈ? એટલે ભગવાનનો સ્વરૂપનો મહાત્મ્ય ઘણી બધી ફ્લેવર્સનો હોઈ શકે, અને એ ફ્લેવર્સ જેમ કે આદિભૌતિક દૃષ્ટિથી, જેમ કે આ આદિભૌતિક ગ્રંથો છે, જેમ ભાષ્યાદિ ગ્રંથો આદિભૌતિક ગ્રંથો છે, જે ભગવાનના સ્વરૂપના મહાત્મ્યને જાણવામાં ઉપયોગી છે. એમ પુરુષોત્તમજી કહે છે, બ્રહ્મત્વેન પરમાત્મત્વેન
તો એક પ્રકારનો તત્વચિંતન છે, એવું પણ એક મહાત્મ્ય પોસિબલ છે. બીજું એક મહાત્મ્ય એ પણ પોસિબલ છે કે જેનાથી ભક્તિનું પુનઃવર્ધન થઈ શકે છે. એટલે ભગવાન મોટા તો છે, પણ ભગવાન એપ્રોચેબલ છે કે નહીં? સમજમાં આવે હું શું કહું છું? મોટા હોવું તો એપ્રોચેબલ. હવે મોદી મોટો છે, બરાબર, મોદી પ્રાઇમ મિનિસ્ટર છે. હવે પ્રાઇમ મિનિસ્ટરની જોડે જ પેલા જેમ આપણે રેગ્યુલર આપણા ફ્રેન્ડ્સને વિઝિટ કરીએ એવી રીતે મોદીને વિઝિટ કરે કે ચાલો આપણે મળી આવે જરા 2-4 મિનિટ મોદીને, એવું થાય? મોદીનું મહાત્મ્ય છે ભાઈ, અપ્રોચેબલ નથી કે 2-4 મિનિટ મળી આવીએ ફ્રેન્ડની જેમ ગયા ઘરે એમ. એપોઇન્ટમેન્ટ લેવી પડે ભાઈ. હવે એવી રીતે ભગવાનની એપોઇન્ટમેન્ટ લેવાની મળવા માટે શું મહાત્મ્ય છે ભગવાનનું એ બાબતે? તો એ પણ એક અલગ મહાત્મ્ય છે ને કે ભાઈ મોટા તો છે ભગવાન મોદીની જેમ. એટલે સોરી, મોદી ભગવાનને કમ્પેર નથી કર્યો ભાઈ, આ તો જસ્ટ એક્ઝામ્પલ માટે કહી રહ્યો. જેવી રીતે પ્રાઇમ મિનિસ્ટર હોય કોઈ દેશમાં મોટો છે ભાઈ, એવી રીતે સર્વ સૃષ્ટિમાં મોટા કોણ? ભગવાન, બરાબર. હવે ભગવાન મોટા છે એ તો મહાત્મ્ય છે ભાઈ, પણ ભગવાન એપ્રોચેબલ છે કે નહીં એ પણ એક એમનું અલગ મહાત્મ્ય છે. અચ્છા, એ એપ્રોચેબલ મહાત્મ્ય કરતા ઉત્કૃષ્ટ બીજું એક મહાત્મ્ય ભગવાનનું એ છે કે ભગવાન પ્રાઇમ મિનિસ્ટર હોવા છતાં, પ્રેસિડન્ટ હોવા છતાં સૃષ્ટિના કશું જ જોયા વગર, એલિજિબિલિટી જોયા વગર એક નાના ગામડામાં ગોવાળિયાની જેમ પ્રકટ થાય છે. કોની વચ્ચે? ગોવાળિયાઓની વચ્ચે. આ ગોવાળિયાઓએ શું કર્યું તું એવું તે કે એમની મધ્ય પ્રકટ થઈ ગયા. આ પણ એક અલગ તૃતીય મહાત્મ્ય છે ભગવાનનું, કે ભગવાનનું પુષ્ટિ મહાત્મ્ય કહેવાય ને. ભગવાન પુષ્ટિ કરી શકે છે આવી રીતે. કશું જ ન ખબર હોય, કશું જ કરેલું ન હોય, કશું જ એનામાં એલિજિબિલિટી ન હોય, છતાંય ભગવાન એમના ઘરે આવી શકે છે. થયું ને મહાત્મ્ય બીજું એક પ્રકારનું? હા, એક મહાત્મ્ય પર છે. હા, कैसे मिले ये गोसाई जी ने તો એ ફ્લેવર થયું ને એક મહાત્મ્યનું. તો મહાત્મ્યના ઘણા બધા ફ્લેવર્સ છે, આયામ છે બધા મહાત્મ્યના. એમાં આ મહાત્મ્ય જે છે ને, જે મેં જે લાસ્ટમાં કહ્યું ને, જે એ મહાત્મ્ય સમભૂત અભૂત અવિષયસ્તસ્ય મહાત્મ્યમ સમભૂત ભુવિ, એ જતું રહ્યું મહાત્મ્ય, લુપ્ત થઈ ગયું. હા, એ જતું રહ્યું. મોટા તો છે તો બધાને ખબર છે ભાઈ. શ્રી રંગરામાનુજને પણ ખબર છે કે ભગવાન મોટા છે, સૃષ્ટિના નાથ છે, સૃષ્ટિના અભિન્ન લીલ નિમિત્તોપાદાન કારણ છે, બધાને ખબર છે. અસત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ છે, બધાને ખબર છે. સૃષ્ટિમાંથી જેમાંથી સૃષ્ટિ પ્રકટ થઈ સ્થિત છે, લીન, બધું જ ખબર છે. એ મહાત્મ્યની એ વાત નથી, પણ અહીંયા આ મહાત્મ્ય પુષ્ટિ મહાત્મ્યની વાત થઈ. અવિશ્વસ્તસ્ય એ જતું રહ્યું, વિલુપ્ત થઈ ગયું. એ તો મહાપ્રભુના પ્રાકટ્યાનંતર જ પ્રકટ થયું પાછું પુનઃ, અથવા ભગવાનનું જ્યારે સાક્ષાત સ્થિતિ હતી ભૂતલ પર ત્યારે થયું. બસ એટલું કહેવાનું હશે, બરાબર? અહીંયા રાખવું હવે સમય થઈ ગયો છે.